નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આજથી ફરી વરસાદની રમઝટ શરૂ થશે, જેમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે આજે સુરત, વલસાડ ભારે વરસાદની આગાહી છે, તેમજ આજે નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકશે। આ સાથે અમરેલી, ભાવનગર મધ્યમ વરસાદની આગાહી તથા બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, મોરબી અને મહેસાણા, પાટણ તથા સાબરકાંઠા, બનાસકાંઠા મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકશે, તેમજ આણંદ, નડિયાદ, વડોદરા હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે। આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે। રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી તેમજ તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી મધ્યમ વરસાદની આગાહી છે। મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।